નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। જાફરાબાદ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે શિવપુરાણમાં ભગવાન શ્રી શિવના લગ્ન ઉત્સવ યોજાયો। જાફરાબાદ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે ચાલતી શિવકથાના 5મા દિવસે શિવની જાન અનોખા અંદાજમાં જોવા મળી। જાફરાબાદ મિત્યાળા નજીક આવેલ તપોવન ટેકરી ખાતે શિવ વિવાહ, સમૂહ આરતી વગેરે કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં આવી ભક્તોએ કથાના રસપાનનો લાભ લીધો હતો। આ ઉપરાંત કથામાં દરરોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેમાં ભગવાન શિવની જાન ઢોલ નગારા સાથે વાજતે ગાજતે કથા મંડપની અંદર આવી પહોંચતા શિવ વિવાહ દરમિયાન લોકો મન મૂકીને ઝૂમ્યા હતા। તેમાં પણ ખાસ કરીને કથાના વક્તા શ્રી નીલકંઠભાઈ વડિયા દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું રસપાન કર્યું। જાફરાબાદ વાસીઓનું આસ્થાનું કેન્દ્ર એટલે તપોવન ટેકરી પરમ પૂજ્ય તપસ્વી બાપુ શ્રી રાઘવદાસજી મહારાજની પ્રેરણાથી ચાલતા આશ્રમ ખાતે દર વર્ષે અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે અને દરેક કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં લાભ પણ લઈ રહ્યા છે। તપોવન ટેકરી ગરીબ ટ્રસ્ટ મંડળ દ્વારા તમામ કાર્યક્રમમાં સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે। તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે દર શનિવારે મોટી સંખ્યામાં અહીં દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે। આ કથામાં દરરોજ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આગામી મંગળવારે સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવશે। રિપોર્ટ બાબુભાઈ વાઢેલ, જાફરાબાદ।